અમદાવાદના કોર્પોરેટર માટે લેપટોપની દરખાસ્ત, નાગરિકોના ફોન ન ઉપાડતા કોર્પોરેટર માટે લેપટોપની દરખાસ્ત, સ્ટેન્ડિંગ કમિટીમાં કોર્પોરેટર્સને લેપટોપ આપવા માટે દરખાસ્ત, 4 ટર્મથી કોર્પોરેટરને લેપટોપ આપવાની દરખાસ્તને લઈ વિવાદ છે. લેપટોપ, પ્રિન્ટર્સ, મોબાઈલ માટે કોર્પોરેટર દીઠ 1.17 લાખની દરખાસ્ત. આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યારે નાગરિકોને જ્યારે સુવિધાની જરૂર હોય છે, વરસાદની હાલ અત્યારે સિઝન છે, ત્યારે કોઈ પણ કોર્પોરેટર નાગરિકોના ફોન નથી ઉપાડતા અને હવે આવા જ કોર્પોરેટરને લેપટોપ માટે દરખાસ્ત કરવામાં આવી છે. 4 ટર્મથી કોર્પોરેટરને લેપટોપ આપવા માટેનો જે વિવાદ છે તે વિવાદ ચાલી રહ્યો છે. લેપટોપ, પ્રિન્ટર્સ અને મોબાઈલ માટે કોર્પોરેટર દીઠ 1.17 લાખની દરખાસ્ત. વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ ફોનલાઈનથી જોડાયા છે. કુશાંગ, છેલ્લી 4 ટર્મથી આ દરખાસ્તને લઈ વિવાદ ચાલી રહ્યો છે. જે કોર્પોરેટર ફોન નથી ઉપાડતા, હવે તેઓને ટેબ્લેટ અપાશે. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તે દરખાસ્ત લાવવામાં આવી છે કે નવા ચૂંટાયેલા કોર્પોરેટરો છે તેમને લેપટોપ, પ્રિન્ટર અને મોબાઈલ ફોન માટે 1.17 લાખ રૂપિયા ચૂકવવા માટે દરખાસ્ત આપવામાં આવી છે. તો કે 4 ટર્મથી આ પ્રકારની દરખાસ્ત આવતાની સાથે વિવાદ ઉભો થાય છે, પરંતુ ટર્મ બદલાતી જાય છે અને આ પ્રકારનો જે નિર્ણય છે તેને આગળ લઈ જવાની કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે. સવાલ ઉભા ત્યાં થઈ રહ્યા છે કે લેપટોપ આપ્યા બાદ એક પણ વખત આ લેપટોપ છે તેનો ઉપયોગ કોર્પોરેટરો કરતા હોય તે પ્રકારની સ્થિતિ ક્યારે જોવા મળતી નથી. પ્રજાજનોના ફોન કોઈ દિવસ કાઉન્સિલરોથી ઉપાડી અને તેમની સમસ્યાનું નિરાકરણ થયું હોય તે પ્રકારની પરિસ્થિતિઓ ખૂબ ઓછી જોવા મળતી હોય છે. અને આવા સંજોગોમાં અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તે નિર્ણય થઈ શકે તેમ છે કે તે તમામ કોર્પોરેટરોને લેપટોપ, પ્રિન્ટર અને મોબાઈલ આપવા કે કેમ. જોકે જો આ નિર્ણયને રદ કરવામાં આવી તો પણ આ જે કિસ્સો છે તે ચર્ચાસ્પદ બનશે, કારણ કે છેલ્લી 3 કમિટીથી આ પ્રકારની દરખાસ્ત છે તેને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ આજે નિર્ણયને બહાલી આપવામાં આવે છે કે દરખાસ્ત રદ કરવામાં આવે છે તે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરવામાં આવશે અને તે બાદ આગળની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે.